સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકારી અધ્યક્ષ ઋત્વિકભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ। આગામી યોજાનાર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના અનુસંધાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કાર્યકારી અધ્યક્ષ ઋત્વિકભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેર પ્રમુખ લાલભા ગોહિલ, વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં બંને ચૂંટણી અંગેના સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો। સાહેબ, આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ શું છે અને યોજવા પાછળનું કારણ? આજની આ પ્રેસ કોન્ફરન્સ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી છે। ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થનાર છે। સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય ચૂંટણી પંચ બંનેની સંયુક્ત ટીમ ભારતીય જનતા પાર્ટીને અનુકૂળતા કરી આપવા માટે જ્યાં સુધી દેશના વડાપ્રધાનનો ગુજરાત કાર્યક્રમ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી જાહેર કરે એવું લાગી રહ્યું નથી। પરંતુ કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ છે। ભાવનગર કોર્પોરેશનની ચૂંટણીઓના અનુસંધાને 1995થી ભાવનગર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે। છેલ્લા 31 વર્ષના શાસનમાં ભાવનગરની જનતાને ગંદકી, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર સિવાય કશું મળ્યું નથી। કોંગ્રેસની શહેર કમિટીએ સમગ્ર ભાવનગર શહેરના તમામ વોર્ડમાં મતદારો સાથે સીધી મુલાકાત કરી અને ભાવનગરવાસીઓની જે તકલીફો, જે મુશ્કેલીઓ અને ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કરેલા છે એ મુદ્દાઓ ઉજાગર કરવા માટે ચાર્જશીટ જેને કહી શકાય ભાવનગર શહેર માટેની, કે ભાજપા એટલે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા ભાવનગર શહેરની અંદર જે કામગીરી કરવાની હોય એના બદલે જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે ગુનાઓ કર્યા છે એને ઉજાગર કરવા માટેની આજે પત્રકાર પરિષદ કરી રહ્યા છીએ। સર, કેવા મુદ્દાઓ હશે? ખાસ કરીને કોંગ્રેસ કયા મુદ્દાને લઈને લોકોની વચ્ચે જવાની છે? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। કોંગ્રેસ પક્ષ છે એ પોતાના સિદ્ધાંતો, નીતિઓ અને આવનારા સમયની અંદર ભાવનગર શહેરની સુખાકારી માટે કેવા કામ કરશે એનું વિઝન લઈને જશે। એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષની અંદર ભાવનગર શહેરને અધોગતિમાં મૂકવા માટે કેવા કૌભાંડો કર્યા છે, કેવી ઘટનાઓ બની છે એની વાત લઈને જશું। દાખલા તરીકે છેલ્લા 13 વર્ષથી ભાવનગર શહેર ફરતે રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે। આમ છતાં આજની તારીખે પણ માત્ર 30% જેટલું કામ થયું છે, એનું કામ અધૂરું છે। એના પછી મોટાભાગે જે સૌથી અગત્યનો પ્રશ્ન છે, આ પ્રશ્ન માત્ર ભાવનગર શહેર પૂરતો નથી પરંતુ સમગ્ર ગુજરાતનો પ્રશ્ન છે કે કોર્પોરેશન એરિયા અને શહેરી વિસ્તારોની અંદર IAS લોબી, IPS લોબી અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આ લોકોની એક સિન્ડિકેટ બનેલી છે અને એ સિન્ડિકેટ શહેરની કોર્પોરેશનની સરકારી જમીનોના વહીવટ કરવા માટે ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એવા જ રીતે ભાવનગરની અંદર પણ જે સરકારી જમીનોના લીઝના પટ્ટા રિન્યુ કરવાના હોય એ જ્યાં સુધી મોટા પાયે ભ્રષ્ટાચાર ન થાય
જ્યાં સુધી એ લોકોને મનગમતા ઉપાયો ન થાય ત્યાં સુધી આ પટ્ટાઓ રિન્યૂ કરી આપવામાં આવતા નથી. એવી જ રીતે કોર્પોરેશનની અંદર પણ કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર ત્યાં સુધી નથી આપવામાં આવતા જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને ડોનેશન રૂપે કે એના પદાધિકારીઓને ભેટ સોગાદ આપવામાં ન આવે ત્યાં સુધી એ લોકોના કામો કરવામાં આવતા નથી. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિનું સંગઠનની રચના થઈ ચૂકી છે. લગભગ આજ સાંજ સુધીમાં જાહેર થશે. પ્રદેશ સંગઠનની રચનાઓ પણ થઈ ચૂકી છે. ટૂંક સમયની અંદર એની જાહેરાતો થશે. બીજું ખાસ તમે જે વાત કરી બજેટની, વિવિધ બેમાં બ્રિજ પટ્ટા છે, કંસારા છે, એ લોકોનો ઉલ્લેખ થાય છે, તો એક ખાસ કદાચ તમને ધ્યાનમાં હશે કે એ જ બજેટને જે છે એ જે ભ્રષ્ટ બજેટ છે કે જે કોર્પોરેશનનું જે બજેટ છે એને આપણા જ કોંગ્રેસ વાળાએ બહુમતી સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું, તો હું એમાં આપણો સપોર્ટ હતો? નહીં, સપોર્ટનો સવાલ નથી હોતો. બજેટ બહુમતીથી આમ પણ પસાર થવાનું હોય છે. જનતા જ્યાં સુધી વિપક્ષને સબળ ન બનાવે ત્યાં સુધી જનતાને પણ કમ્પેરેટિવ જે લાભ મળવા જોઈએ એ લાભ ઘણી વખત મળતા હોતા નથી. આપના માધ્યમથી અમે તો કહીએ છીએ, કોઈ પણ પાર્ટી સત્તા પક્ષમાં બેસે અને કોઈ પણ પાર્ટી વિપક્ષમાં બેસે, સ્પષ્ટ બહુમતી જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 35 વર્ષથી નથી મળી રહી છે એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. સંગઠન અને જે આપણા જે ચૂંટાયેલી પાક એ બંને વચ્ચે સંકલન હશે તો જ આપણે કોંગ્રેસ પક્ષ ઉતરી શકે. બિલકુલ. ગૃહમાં જે બજેટ છે તો ગૃહમાં બજેટ જે છે આપણા કોંગ્રેસના કોર્પોરેટરો એને સર્વસંમતિથી મંજૂર કરે છે અને એ ગૃહની બહાર જ જે છે તો આપણા કોંગ્રેસના લોકો એ બજેટને લોલીપોપ બનાવીને એનો વિરોધ કરે છે. એવી બાબતો જ્યાં ધ્યાનમાં આવશે ત્યાં જરૂર પડશે તો કોર્પોરેટરો માટેની ટ્રેનિંગ કાર્યક્રમોનો પણ આયોજન કરીશું. જેમ આવી પરિસ્થિતિ જ્યારે ભાવનગરમાં ક્રિકેટ હતી તો ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણા કોંગ્રેસના કોર્પોરેટર ત્યાં ક્રિકેટ રમતા હતા અને એ જ ક્રિકેટ ટુર્નામેન્ટનું કોંગ્રેસ દ્વારા ત્યાં વિરોધ કરવામાં આવતો. જ્યારે એ લોકોને અંદરના લોકોને ખ્યાલ જ નહોતો કે આપણે વિરોધ કરવાનો છે કે અમે સાથે રહેવાનું. હવે સ્થાનિક બાબતો તો મને બહુ આઈડિયા નહીં હોય. એમાં એ બધાને સૌને માલુમ જ છે, કારણ કે એ ગાંધીનગરની જે પરિસ્થિતિ છે એક અચાનક જ મેસેજ મળ્યા હતા કે ગાંધીનગરની અંદર આરોગ્યની ખૂબ જ જોખમ હતું અને 300 થી 400 લોકો એડમિટ હતા. એ તાત્કાલિક ધોરણથી ખ્યાલ આવ્યો અને આ લોકો જે અમારા વિરોધ પક્ષના નેતા છે, અમારા કોર્પોરેટરશ્રીઓ છે એ લોકો અંદર હતા, એમનો કોન્ટેક્ટ થઈ જ નહોતો શક્યો અને બહારથી અમે અંદર બોલાવવા આવ્યા ત્યાં તો મીડિયામાં બધી વાત થઈ ગઈ હતી. અમારો એક જ મુદ્દાનો વિરોધ હતો, માત્ર ગાંધીનગરની ટીમ એમની જવાબદારી ખંખેરીને અહીંયા મોજ શોખ કરવા આવી હતી એને અમે પાછા મોકલવા માટેની વાત હતી. બીજું અમારે બીજી કોઈ ટીમનો ભાવનગરમાં જ્યારે આયોજન હોય ત્યારે બીજી તમામ ટીમનું આપણે હાર્દિક સ્વાગત જ કર્યું હતું. માત્ર ગાંધીનગરના લોકોને એમની જવાબદારીનું ભાન કરવા માટે આપણે વસ્તુ કરેલી. અમે છેલ્લા 30 વર્ષથી જોઈએ છીએ તમારી પાસે ભ્રષ્ટાચારનો એક મુદ્દો છે, તમારી પાસે એક વિકાસ નથી એનો મુદ્દો. આ મુદ્દામાં તમને સફળતા મળતી નથી. નવું કોઈ પણ પાર્ટી હોય, પક્ષ હોય, વ્યક્તિ હોય, કોઈ પણ સંઘર્ષ હોય એના પછી કંઈક નવું ક્રિએશન આવવું જોઈએ. તમારી પાસે નથી આવતું. બીજી વાત એ નથી તમારે શોખ હિન્દુત્વ કરવું તો તમે કઈ રીતે તમે મતદારો તમને શું કામ હતા? તમારા પ્રશ્નના ઓલામાં જવાબ કરતા હું તમને સામે પ્રશ્ન કરું કે કોર્પોરેશનની સ્થાપના કે કોર્પોરેશનનું સંચાલન શેના માટે હોય છે? હિન્દુ મુસ્લિમ કરવા માટેની જગ્યા છે કે ત્યાં આગળ આપણે જે એ લોકો કરે છે તો જે એ લોકો કરે છે, કોઈ સામેથી ગુનો કરે તો આપણે પણ ગુનો કરવો. ગુનો કોઈ હિન્દુને ટેકો આપવો કે હિન્દુને ગમતી વસ્તુ કે ધર્મને વસ્તુ કરવી એ ગુનો નથી, પણ એને પ્રભાવિત કરવાની વાત. પ્રભાવિત ચોક્કસપણે કરે છે, પરંતુ કારણ કે લોકો હવે ભ્રષ્ટાચાર વિકાસી બે તો લોકોને જાણે બાયપાસ કામમાં થતું હોય એવું લાગે અને ઈ કોઈ ચર્ચા નથી, પરિણામ છે નજર સામે. આપણી દાખલા તરીકે કોંગ્રેસ પક્ષ તો એમાંથી 8 થઈ જાય કોઈ આપણી હાથનો એટલે કહેવાનો આ નવી વાત શું છે?
લોકો નવની છે. તમારી વાત સાથે સંમત એટલા માટે નથી કે ખરેખર આંખ કોણે ખોલવાની છે, જનતાએ કે કોંગ્રેસ પક્ષે? કોંગ્રેસ પક્ષની સ્થાપના જ્યારે થઈ 1885માં, ત્યારે કોર્પોરેશન લડવા માટે એની સ્થાપના થઈ નહોતી. કોંગ્રેસ પક્ષ લોકોની સત્તા લોકોના હાથમાં આવે અને લોકો એનું સારી રીતે શાસન ચલાવી શકે એના માટે સ્થાપના થઈ હતી.